જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય હિન્દી, ચેપ્ટર નંબર 6 માલવજી ફોજદાર. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની શરૂઆત કરેલી હતી કે જેમાં આપણે પ્રથમ દ્રશ્ય આપણે જોતા હતા કે જેની અંદર શિવાજી મહારાજ છે પોતાના ઓરડાની અંદર સૂતા હોય ત્યારે માલવજી નામનો એક કિશોર અવસ્થાનો બાળક ખુલ્લી હાથમાં તલવાર લઈ અને એની હત્યા કરવા માટે તેના પલંગ પાસે ઊભો હોય છે. પરંતુ તે જ સમયે શિવાજીની ઊંઘ છે એ ઉડી જાય છે ભયાનક સપનું જોવાથી, કે જેના કારણે તેની બાજુમાં ઊભેલો કિશોર અવસ્થાનો બાળક માલવજી એના હાથમાં ખુલ્લી તલવાર જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય છે અને એની હત્યા કરવા માટેના કારણ છે એ પહેલાં શિવાજી મહારાજ છે એ માલવજીને પૂછે છે કે શું કે તું મને મારી અને આ મરાઠા સામ્રાજ્યનો રાજા બનવા માગે છે, કે મારાથી કોઈ અપરાધ થયો છે, કે કોઈ મેં એવું કાર્ય કર્યું છે કે જેનાથી કે મારા દેશ એટલે કે મારા રાષ્ટ્રને કયું ધબ્બા પહોંચ્યા, એવું મેં કોઈ કાર્ય કર્યું છે. ત્યારે પેલો માલવજી છે એ આમાંનું કોઈ પણ કારણ કહેતો નથી અને શિવાજીને કહે છે કે એની હત્યા કરવા માટે આવ્યો એની પાછળનું ફક્ત એક જ કારણ છે કે એમના પિતાજી તમારી સેનાની અંદર એક સૈનિક હતા અને તે દેશની રક્ષા કરવામાં એણે પોતાનો પ્રાણ ન્યોછાવર કરી દીધો અને એને મૃત્યુ થયે 2 વર્ષ થઈ ગયા. અત્યારે એના ઘરની અંદર પોતે અને એની માં 2 વ્યક્તિઓ રહે છે, પરંતુ છેલ્લા 3 મહિનાથી પેટભર અન્ન મળવું પણ મુશ્કેલ બની ગયું હતું. એ વિચારમાં બેઠો ત્યારે એક સૈનિક આવી અને એને કહે છે કે જો તું શિવાજીનું હત્યા કરી નાખ તો તને ઘણું બધું ધન આપીશ. અને મહારાજ એ ધનની લાલચમાં આવી અને હું તમારી હત્યા કરવા માટે આવ્યો હતો. ત્યારે શિવાજી મહારાજ છે એ પેલા બાળક પ્રત્યે એને ખૂબ જ નિડરતા એની જોઈ અને તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને દિખાવટી ક્રોધ કરી, ગુસ્સો કરી અને તે પેલા બાળકને કહે છે કે તને આવતીકાલે મૃત્યુદંડ આપવામાં આવશે. ત્યારે પેલો માલવજી છે એ શિવાજી મહારાજને કહે છે કે મહારાજ, મને તમે મૃત્યુદંડ આપો, પહેલાં એક વાતની હું તમારી પાસે ભીખ માગું છું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું, અહીંયા સુધી આપણે ગયા લેક્ચરની અંદર પાઠ પૂર્ણ કરેલો હતો. હવે આગળ જોઈએ. શિવાજી વહ ક્યાં, એટલે શિવાજી છે કે શું શેની તું ભીખ માગે છે? मालवजी, मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ. એટલે માલવજી કહે છે કે તમે મને મૃત્યુદંડ આપો, મારું મૃત્યુ થાય એ પહેલાં મારી પૂજનીય જે મારી માં છે એને કે એક વખત હું એના દર્શન કરવા માગું છું. એ કે શિવાજી, यदि तुम अपनी माता के दर्शन करके न लौटा तो, એટલે શિવાજી કહે છે હું તને તારા માના દર્શન કરવા માટેની રજા આપું, પરંતુ તું તારા માના દર્શન કરી અને ફરી પાછો તું ન આવતો હોય કે? मालवजी, मैं वीर पुत्र हूँ, झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता. એટલે માલવજી કહે છે કે મહારાજ, હું એક વીરનો પુત્ર છું, હું એક વીર પુત્ર છું, ખોટું બોલી અને કે મૃત્યુથી બચવા નથી માગતો. એ કે प्रतिज्ञा करता हूँ कि मैं माता के दर्शन करके अवश्य जल्दी लौट आऊँगा. કે હું તમારી સામે કે પ્રતિજ્ઞા કરું છું કે હું મારી માના દર્શન કરી અને જરૂર હું તમારી પાસે ફરીથી પાછો આવી જઈશ. કે शिवाजी, बालक की वीरता के मन ही मन सराहा करते हुए, કે શિવાજી મહારાજ છે એ પેલા માલવજીની વાત સાંભળી અને મનમાં ને મનમાં એની વીરતાના તે પ્રશંસા કરે છે, એના વખાણ કરે છે. અચ્છા જાઓ, એ દેખના હૈ. એટલે શિવાજી મહારાજ એને કહે છે કે સારું તું જા, મારે એ જ જોવું છે. માલવજી કા પ્રસ્થાન, માલવજી છે ત્યાંથી ચાલ્યો જાય છે. શિવાજી, ઓહ इस बालक में वीरता फूट फूट कर भरी है. પેલો માલવજી છે એ ત્યાંથી જતો રહે છે એટલે પેલા શિવાજી મહારાજ છે એ તાનાજીને કહે છે કે અરે આ બાળકની અંદર વીરતા બહાદુરી કે ખૂબ જ ભરેલી છે. એ કે साथ ही यह अपनी माता का भक्त भी है, કે બહાદુર તો છે પરંતુ સાથે સાથે પોતાની માનો પણ તે ભક્ત છે. એ કે
ऐसे ही बालक अपने माता पिता की लाज रखते हैं કે આવા જ જે બાળકો હોય એ પોતાના માતા પિતાની ઇજ્જત અને આબરૂ છે એ રાખતા હોય છે કે તાનાજી તમારી ક્યાં રાય છે કે તાનાજી તારો શું વિચાર છે કે તાનાજી મહારાજ આપ ક્યાં કહતે હે એટલે તાનાજી કહે છે મહારાજને કે મહારાજ તમે શું કહો છો મેં તો इसकी વીરતા और સાહસ પર મુગ્ધ હું કે હું તો આ બાળક નાના એવા કિશોર અવસ્થાનો બાળક અને આ મરાઠા સામ્રાજ્યના રાજાને જે હત્યા કરવા માટેનું એનું કાવતરું એ જોઈને જ હું એની વીરતા એની બહાદુરી અને એના સાહસ ઉપર ખૂબ જ મુગ્ધ છું કે शिवाजी तानाजी जानते हो मैं इस बालक के साथ क्या व्यवहार करूँगा એટલે મહારાજ કહે છે શિવાજી કે તાનાજી તું જાણે છે કે આ બાળક સાથે હું કેવા પ્રકારનો વ્યવહાર કરી શકે તાનાજી નહીં મહારાજ તાનાજી કહે છે કે ના મહારાજ મને ખ્યાલ નથી કે તમે એની સાથે શું કરશો એ કે शिवाजी मैं इसकी परीक्षा लेने के पश्चात इसे मृत्यु दंड से मुक्त करके अपनी सेना में भर्ती करूँगा शिवाजी કહે છે કે હું આ બાળકને કે હું એની પરીક્ષા લઈ અને પરીક્ષા લીધા પછી આ બાળકને કે જે મેં મૃત્યુદંડ આપ્યો છે એ મૃત્યુદંડમાંથી એને કે મુક્ત કરી દઈશ અને એને કે આપણી સેનાની અંદર કે હું ભરતી કરી લઈશ કે मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई असर नहीं रखेगा કે મને વિશ્વાસ છે કે આ જે વ્યક્તિ છે એ આપણી માતૃભૂમિની સેવા કરવામાં કોઈ દિવસ કાંઈ કસર રાખશે નહીં કે તાનાજી घातक के साथ इतनी हत्या धन्य है એટલે તાનાજી છે આ શિવાજીની વાત સાંભળી અને કહે છે કે ઘાતક એટલે કે જે તમારી હત્યા કરનારો વ્યક્તિ છે એની સાથે તમે આટલી બધી દયા રાખો છો મહારાજ ખરેખર તમે કે ધન્ય છો કે शिवाजी तानाजी मारने वाले से बचाने वाले में अधिक शक्ति होती है એટલે શિવાજી મહારાજ કહે છે તાનાજીને કે તાનાજી કે મારવાવાળો હોય એના કરતાં કે બચાવવાળામાં ખૂબ જ શક્તિ હોય છે आज तुमने हमारी जान बचाई है कि आजे के ते मारो जीव बचाव्यो छे इसलिए मैं तुम्हारा आभारी रहूँगा कि एटला माटे हूँ तमारो के आभारी रही सीखे तानाजी महाराज आप यह क्या कहते हैं એટલે તાનાજી કહે છે કે મહારાજ આ તમે શું બોલો છો એ કે મેં તો આપકા દાસ હું કે હું તો તમારો નોકર છું એ કે સ્વામી કી રક્ષા કરના દાસ કા કર્તવ્ય है કે માલિકની રક્ષા કરવી એ નોકરનું કર્તવ્ય છે કે એની ફરજ છે કે इसमें आभारी होने की क्या बात है कि એમાં આભાર માનવાની શી જરૂર છે એ કે શિવાજી તાનાજી तुम धन्य हो કે તાનાજીની આ વાત સાંભળી અને મહારાજ છે એ શિવાજી કહે છે કે તાનાજી ખરેખર તું એ કે ધન્ય છે એ કે तुम्हारे ही जैसे सेना नायकों पर भारत माता गर्व करती है कि तारा जेवा जे आ सेना नायकों सेनापतिओ छे कि जेना कारणे आपणे आ जे भारत माता छे ए गर्व करे छे अच्छा थोड़ी देर विश्राम करो कि सारू थोड़ो समय तू के आराम करी के तानाजी प्रणाम करता है जो आज्ञा महाराज प्रस्थान એટલે તાનાજી છે એ મહારાજને પ્રણામ કરે છે અને કહે છે કે મહારાજ જેવી તમારી આજ્ઞા એમ કહી અને તે ત્યાંથી ચાલ્યો જાય છે તો આ પ્રથમ દ્રશ્ય હતું શિવાજી મહારાજનો ઓરડો કે જેમાં કિશોર અવસ્થાનો બાળક માલવજી છે એ શિવાજીની હત્યા કરવા માટે આવતો હોય છે અને તાનાજી છે એ તેના બાળકનો હાથ પકડી લઈ અને શિવાજીની તે હત્યા કરતો રોકે છે અને શિવાજી તે જ સમયે જાગી જાય છે અને ત્યારે આ ત્રણેય વચ્ચે જે વાર્તાલાપ થયો એ પહેલાં દ્રશ્યની અંદર આપણે જોયું. હવે આપણે બીજું દ્રશ્ય આપણે જોઈએ तो बीजू दृश्य शेनु है तो कि शिवाजी के दुर्ग का कमरा दोपहर का समय कि शिवाजीनो जे दुर्ग एटले कि एक किल्लो है ए किल्लानो एक ओरडो अने बपोरनो समय है. शिवाजी तानाजी की ओर मुँह फेर कर तानाजी न जाने क्यों मेरे हृदय में उस बालक के प्रति अगाध प्रेम उमड़ रहा है. हवे शिवाजी महाराज अने तानाजी बने ओरडानी अंदर बैठा होय छे त्यारे पेला शिवाजी महाराज है ए तानाजीनी बाजू जोई अने कहे छे तानाजी ने कि तानाजी मारा के हृदयनी अंदर पेला बाळक प्रत्ये प्रेम केम उभराई रह्यो छे कि जब से वह मेरे सामने से गया है तब से मैं उसी के बारे में सोच रहा हूँ कि ज्यारथी ए मारी सामेथी मारी नजर सामेथी ते गयो छे त्यारथी के ए बाळकना ज विचारी के मारा मननी अंदर आव्या करे छे कि एना विषे ज हूँ विचार्या करूँ छूँ कि तानाजी महाराज यह उसकी वीरता और साहस का फल है. एटले तानाजी कहे छे कि महाराज ए जे कांई तमने विचारो आवी रह्या छे ते बाळक प्रत्येना एनी पाछळनुं कारण के बाळकनी अंदर जे वीरता बहादुरी अने जे साहस छे एनुं ते परिणाम छे के. शिवाजी
तुम सच कहते हो, मैं उसकी वीरता पर मुग्ध हूँ। એટલે શિવાજી કહે છે તાનાજીને કે તું સાચું કહે છે કે હું એની કે વીરતા એટલે કે બહાદુરી ઉપર મુગ્ધ પ્રસન્ન છું એ કે इतनी छोटी अवस्था और इतना साहस કે આટલી નાની ઉંમર અને આવડું મોટું એનું એ કે સાહસ કે जिस शिवाजी के नाम से मुगल सेना कांपती है उसके सामने एक बालक का इतना साहस કે જે શિવાજીના ખાલી નામ લેવાથી જે મોગલ સેના હતી એ ધ્રુજતી હતી, પરંતુ એ શિવાજીની હત્યા કરવા માટે આ નાના એવા બાળકની અંદર આવડું મોટું એ કે સાહસ હતું એ કે તાનાજી इसमें भी क्या कोई संदेह है? એટલે તાનાજી કહે મહારાજ શું એમાં તમને કોઈ શંકા છે એ કે દરબાન પ્રવેશ કર મહારાજ એક બાલક આપસે મિલના ચાહતા હૈ। જ્યારે તાનાજી અને મહારાજ છે એ બંને વાતચીત કરતા હોય છે ત્યારે દ્વારપાલ આવે છે અને દ્વારપાલ આવી અને મહારાજને કહે છે કે મહારાજ એક બાળક તમને કે મળવા માગે છે એ કે શિવાજી ઉસે બુલા લાવો। એટલે શિવાજી આજ્ઞા કરે છે દરબારને કે તમે એને અંદર લાવો એ કે દરબાન કે સાથ માલવજી કા પ્રવેશ। પેલા દ્વારપાળ સાથે પેલો માલવજી છે એ અંદર આવે છે। માલવજી महाराज आपका अपराधी मृत्युदंड पाने के लिए प्रस्तुत है। આવી અને તરત જ પેલો માલવજી કહે છે કે મહારાજ તમારો જે ગુનેગાર છે એ મૃત્યુદંડ કે આપવા માટે કે તૈયાર છે કે મૃત્યુદંડ લેવા માટે તૈયાર છે કે શિવાજી વીરપુત્ર तुम इतनी जल्दी कैसे आ गए? એટલે શિવાજી છે એ પેલા માલવજીને પૂછે છે કે હે વીરપુત્ર તું કે આટલો બધો જલ્દી કેમ આવી ગયો એ કે માલવજી મહારાજ आपसे विदा होकर मैं घर पहुँचा। એટલે માલવજી કહે છે કે મહારાજ હું તમારી પાસેથી રજા લઈ અને જ્યારે ઘરે પહોંચ્યો માતા બડી દેર से मेरी प्रतीक्षा कर रही थी કે ઘરે મારી માँ છે એ ખૂબ જ મારી કે પ્રતીક્ષા કે કરતી હતી કે देखते ही उसने मुझे छाती से लगा लिया। જેવો કે એણે મને જોયો એટલે તરત જ મને કે ભેટી પડી કે મને ગળે लगाવ્યો કે उस समय मैंने सोचा कि मैं उससे सारा भेद कह दूँ परंतु मेरी हिम्मत न पड़ी કે તે સમયે મને વિચાર આવ્યો કે જે કાંઈ આ બન્યું એ બધી વાત કે હું મારી માને કહી દઉં, પરંતુ કે મારી માને આ વાત કહેવાની મારી હિંમત ન ચાલી કે અબ મેં આપકી સેવા में उपस्थित हूँ પરંતુ હવે હું તમારી સેવામાં હાજર છું। આપ જો ચાહે કર શકતે હે તમે કે જે ઈચ્છો તે મારી સાથે તમે કરી શકો છો એ કે પરંતુ મરને से पहले मैं एक बात और मांगता हूँ પરંતુ એ કે હું તમે મને મૃત્યુદંડ આપો હું મારું મૃત્યુ થાય એ પહેલાં હું તમે પાસે એક વાત માગું છું કે શિવાજી કહો વહ કોણ સી બાત હે? એટલે શિવાજી કહે છે કે મને જણાવો તે સી વાત છે એ કે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ 36 પેજ નંબર ઉપર ત્યાં સુધી રાખીએ કે આગળનું જે 37મો પેજ નંબર છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું અને એ એના આગળની શું ચર્ચા થાય છે એના વિશે આપણે વાત કરશું। આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ અને આજનું હોમવર્કમાં આપણે જોઈએ તો તમે આજે જે આપણે બીજું દ્રશ્ય અને પ્રથમ દ્રશ્ય જે અધૂરું હતું તે ચલાવ્યું એટલું તમારે એક વખત સારા અક્ષરે લખી જવાનું છે અને વ્યવસ્થિત એકવાર વાંચી જવાનું છે। આગળનું જે ચર્ચાલાપ છે એ આપણે આગળના લેક્ચરની અંદર જોશું। 37મો પેજ નંબર છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું। જય સ્વામિનારાયણ।